નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 2નો અભ્યાસ આગળ કરીશું. આપણે પ્રથમ ભાગની અંદર શુદ્ધ પદાર્થો કોને કહેવાય, અશુદ્ધ પદાર્થો કોને કહેવાય, મિશ્રણ એટલે શું, મિશ્રણના પ્રકારો, દ્રાવણની સાંદ્રતા, સંતૃપ્ત દ્રાવણ, અસંતૃપ્ત દ્રાવણ, નિલંબિત દ્રાવણો અને કલીલ દ્રાવણો અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે ભાગ 2માં આપણે આ પ્રકરણમાં ટિન્ડલ અસર, મિશ્રણના ઘટકોનું અલગીકરણની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરીશું, જેવી કે બાષ્પીભવન પદ્ધતિ, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ અને ભિન્નકારી ગળણી વડે આપણે બે જે ઇમિસિબલ એટલે કે એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓનું અલગીકરણ કઈ રીતે કરવું, ઉધ્વપાતન પદ્ધતિ, ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો પણ આપણે એક નાનકડી પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરીશું, નિસ્યંદન પદ્ધતિનો અભ્યાસ કરીશું, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, હવાના ઘટકોનું અલગીકરણ અને પાણીના શુદ્ધિકરણની રચના, આટલા મુદ્દાઓનો આજે આપણે અભ્યાસ કરીશું. હવે આજનો આપણો પ્રથમ મુદ્દો છે ટિન્ડલ અસર એટલે કે ટિન્ડલ ઇફેક્ટ. તમે અહીંયા ફોટોગ્રાફની અંદર જોઈ શકો છો કે ટિન્ડલ નામના રસાયણશાસ્ત્રીએ આ અસરનો અભ્યાસ કરેલો, એટલા માટે એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. તો ટિન્ડલ અસર એટલે શું? તો કલીલ કણો, આપણે કલીલ દ્રાવણ શીખી ગયા, તો કલીલ કણો પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે. ફરીથી રિપીટ કરીએ કે કલીલ કણો એટલે કે જે સૂક્ષ્મ કણો છે એ પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરે છે, એટલે કે એના ઉપર જ્યારે પ્રકાશ પડે ત્યારે પ્રકાશનું વિકિરણ થાય. તો એ જે વખતે જે ઘટના બને ત્યારે આખો પ્રકાશનો જે માર્ગ છે આપણને સ્પષ્ટ જોવા મળે છે, સ્પષ્ટ દેખાય છે. તો એ જે ઘટના બને એને ટિન્ડલ અસર અથવા ટિન્ડલ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એક નાનકડી પ્રવૃત્તિ કરીશું. અહીંયા આપણી પાસે એક ચૂનાનું બનાવેલું દ્રાવણ છે. તો આ દ્રાવણની અંદર આપણે એ દ્રાવણને થોડુંક હલાવી નાખીશું, એટલે આ ચૂનાનું દ્રાવણ છે, એટલે એની અંદર જે કણો છે તરતા દેખાશે. હવે એની અંદર જ્યારે આપણે આ રીતે લેઝર લાઇટ પાડીએ છીએ ત્યારે આપણને અંદર પ્રકાશ જોવા મળશે, પ્રકાશનો માર્ગ જોવા મળે છે, જે અગાઉ પણ આપણે શીખી ગયા છીએ. તો આ જે પ્રકાશનો માર્ગ જોવા મળે છે, તો આ જે ઇફેક્ટ થઈ એને આપણે ટિન્ડલ અસર તરીકે ઓળખી શકીએ. તો આ જે ઘટના બને છે તો એની અંદર જે કણો તરતા છે એ કણો એ આ જે લેઝર લાઇટ છે એ પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે છે અને એના કારણે જે પ્રકાશનો માર્ગ આપણને સ્પષ્ટ દેખાય છે. તો આ જે ઘટના બની એને આપણે ટિન્ડલ અસર તરીકે ઓળખીશું. હવે આવી ટિન્ડલ અસરના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. આપણે વ્યવહાર ઘણી બાજુ આસપાસ આપણને આ ટિન્ડલ અસર જોવા મળતી હોય છે. તો આપણે કોઈ અંધારી ઓરડી હોય, આ ચિત્રમાં જોઈ શકો છો તમે કે અંધારી ઓરડી હોય, એ અંધારી ઓરડીની અંદર ધુમાડો હોય અને કોઈ એક જગ્યાએથી થોડો ઘણો સૂર્યપ્રકાશ અંદર આવતો હોય તો આપણને ધુમાડાના કણો અંદર સ્પષ્ટ તરતા જોવા મળે છે અને પ્રકાશનો માર્ગ પણ આપણને સ્પષ્ટ જોવા મળે છે. તો આ જે ચિત્રમાં જે ઘટના દેખાય છે એ ટિન્ડલ અસરને આભારી ઘટના છે. ત્યાર પછી આપણે ઘણી વખતે કોઈ ઘાટ જંગલો હોય, હવે ઘાટ જંગલો હોય એટલે એમાં વૃક્ષો બધા નજીક હોય. હવે વૃક્ષો નજીક હોય અને ઘાટ જંગલ હોય એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા વધારે થાય, અંદર પર્ણ દ્વારા જે બાષ્પોત્સર્જનની ક્રિયા વધારે થાય, એટલે કે જે વાતાવરણની અંદર જે છે એ પાણીના કણો વધારે પ્રમાણમાં તરતા હોય છે. હવે એ પાણીના કણો વાતાવરણની અંદર તરતા હોય ત્યારે ઘાટ જંગલની અંદર જ્યારે
થોડો ઘણો પ્રકાશ કોઈ એક જગ્યાએથી અંદર દાખલ થાય ત્યારે જે કણો તરતા હોય એ કણો પ્રકાશના કિરણનું પ્રકીર્ણન કરે છે, એટલે પ્રકાશ દૃશ્યમાન થાય છે. તો આવા ગાઢ જંગલોની અંદર આપણને આ અસર જોવા મળે છે. ત્યાર પછી આપણે રાત્રિ દરમિયાન આપણે જોઈએ છીએ જો દિવસે આપણે કોઈ વાહન જતું હોય અને એની જે હેડલાઇટ છે એ શરૂ હોય તો આપણને કશી ખબર પડતી નથી, એટલે કંઈ દેખાતું નથી, એનો માર્ગ લાઇટ કઈ બાજુ જાય છે એ આપણે જોઈ શકતા નથી. પરંતુ રાત્રિ દરમિયાન એકદમ અંધારું હોય અને અંધારું હોય એટલે હવાની અંદર બધા ધૂળના રજકણો, ધુમાડાના રજકણો ઉડતા હોય છે અને કોઈ જગ્યાએથી જ્યારે વાહન પસાર થાય એની હેડલાઇટ ચાલુ હોય ત્યારે તરત જ આપણને એક મોટો લીસોટો આપણે લાઇટનો દેખાય છે અને અંદર ધૂળ ધુમાડાના કણો પણ આપણે તરતા જોઈએ છીએ. એટલે આ અસર પણ જે આપણને જે પ્રકાશનો માર્ગ દેખાય છે એ પણ ટિન્ડલ અસરને આભારી ઘટના છે. બીજી એક ઉદાહરણ લઈએ આપણે કે ચોમાસું હોય અને ચોમાસાની અંદર ઘનઘોર વાતાવરણ કરેલું હોય, વરસાદ અંધારેલો હોય, ક્યાંયથી પણ સૂર્યપ્રકાશ ના આવતો હોય, વાદળ આકાશની અંદર વાદળો બંધાઈ ગયેલા હોય કાળા કાળા, અને કોઈ એક જગ્યાએથી સાંજના દરમિયાન થોડો ઘણો જો સૂર્યપ્રકાશ અંદર દાખલ થતો હોય તો આપણને અહીંયા ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેનું એક દૃશ્ય જોવા મળે છે કે પ્રકાશના આવતા જે કિરણો છે આપણને સ્પષ્ટ એનો માર્ગ જોઈ શકીએ છીએ. તો આ જે ઘટના છે એ પણ ટિન્ડલ અસરને આભારી છે. હવે આપણે મિત્રો મિશ્રણના ઘટકોનું અલગીકરણ કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરીશું. આપણને મોટાભાગના કુદરતી જે પદાર્થો મળે છે કુદરતમાંથી એ રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી. તો એ પદાર્થો શુદ્ધ ના હોય એટલે આપણને એને સીધા તો ઉપયોગ કરી શકતા નથી. દાખલા તરીકે લોખંડ છે તો લોખંડ કંઈ શુદ્ધ અવસ્થામાં મળતું નથી, કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ જે બધા પદાર્થો છે એ કંઈ આપણને પૃથ્વીમાંથી કંઈ અલગ અલગ મળતા નથી કે ભાઈ કેરોસીન અલગ મળે કે ડીઝલ અલગ મળે કે પેટ્રોલ અલગ મળે. એવું તો નથી કે ભાઈ અહીંયાથી લોખંડ એક જગ્યાએથી અલગ તરીકે મળે, એવું આપણને હોતું નથી. એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય છે. તો આ મોટાભાગના જે કુદરતી પદાર્થો છે એ રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી. તો આ જે મિશ્રણ હોય છે કુદરતમાંથી મળતા જે પદાર્થોનું, એ મિશ્રણને ઘટકો જે છે તેને અલગ કરવા માટે આપણે જુદી જુદી પદ્ધતિઓ વાપરવામાં આવે છે. તો આવી જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર આજે કરીશું. મિત્રો, આપણે રોજિંદા જીવનની અંદર પણ ઘણી બધી આવી અલગીકરણ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે અભ્યાસમાં પણ એને આવરી લીધી છે. તો આવી તમે પણ આવી પ્રક્રિયાઓનો ઉપયોગ કરેલો હશે પણ આપણે એનો ખ્યાલ હોતો નથી. તો આવી રોજિંદા જીવનમાં વપરાતી જે પદ્ધતિઓ છે અલગીકરણ માટેની, તેમાં એક પદ્ધતિ છે વીણવું. વીણવું એટલે કે આપણે કોઈ અનાજની અંદર કચરો હોય તો આપણે શું કરીએ છીએ એને અલગ કરવા માટે? અનાજમાંથી કચરો અલગ કરવા માટે આપણે શું કરીએ છીએ? આપણે વીણી કાઢીએ છીએ કચરો. મોટો જે કચરો હોય તો આપણે નરી આંખે જોઈ શકાય એવા કચરાને આપણે વીણી કાઢીએ છીએ. તો આ કચરો વીણવો એ એક પ્રકારની અલગીકરણ પદ્ધતિ છે. ત્યાર પછી ચાળવું. તો આપણે અનાજ હોય તો અનાજની અંદર કેટલાક જે દાણા નાના હોય, કેટલાક દાણા મોટા હોય છે. તો નાના ને મોટા દાણાઓને આપણે અલગ કરવા માટે શું કરીએ છીએ? આપણે એક ચાળણી વડે આ જે અનાજ છે એને ચાળીએ છીએ. તો ચાળણી વડે અનાજ ચાળીએ ત્યારે નાના કણો જુદા પડી જાય છે અને મોટા કણો અંદર ચાળણીમાં જ રહે છે અને નાના કણો જે છે એ ચાળણીમાંથી અલગ થઈ જાય છે. તો આ પણ એક રોજિંદા જીવનમાં વપરાતી અલગીકરણ પદ્ધતિ છે. ત્યાર પછી ગાળવું. તો
તો ઘણી વખતે જ્યારે અદ્રાવ્ય શુદ્ધિ હોય તો એને આપણે ગારણ ક્રિયાથી અલગ કરીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે આપણે રોજ ચા પીએ છીએ. તમને ચા બનાવતા પણ આવડતી હશે ને પીધી પણ હશે. તો આપણે ચા બનાવી દઈએ ત્યારે અંદર ચા બનાવતી વખતે ચાની પત્તી નાખીએ છીએ. તો એ જે ચાની પત્તી છે એ અદ્રાવ્ય પદાર્થ છે. એની અંદર જે ખાંડ નાખીએ છીએ, ખાંડ તો દ્રાવ્ય થઈ જશે, દૂધ પણ દ્રાવ્ય થઈ જશે, અંદર મિશ્ર થઈ જશે. પણ ચાની પત્તી જે છે એ મિશ્ર થતી અલગ એ દ્રાવ્ય થતી નથી. તો હવે જ્યારે ચા તૈયાર થઈ જાય ત્યારે આપણે ચાની પત્તીને આપણે ગારણની ક્રિયા દ્વારા અલગ કરીએ છીએ અને પછી આપણે ચાની ચૂસકીનો સ્વાદ માણીએ છીએ. ત્યાર પછીની જે પદ્ધતિ છે ઉપણવું. ઉપણવું એટલે આપણે અનાજ હોય તો એ અનાજની અંદર જે હલકી કેટલીક અશુદ્ધિ હોય જેને આપણે ભૂસું તરીકે ઓળખીએ છીએ. તો આ જે હલકો જે કચરો છે તો એ હલકા કચરાને દૂર કરવા માટે આપણે ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો ઉપણવા માટે આપણે હવે નવી જે આધુનિક માણસો છે એ પંખાનો ઉપયોગ કરે છે. પહેલાંના જમાનામાં કાપડનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પંખા વડે અનાજને ઉપણવામાં આવે છે અને જ્યારે અનાજને ઉપણવામાં આવે ત્યારે અંદર જે હલકો કચરો છે એ અલગ થઈ જાય છે અને અનાજ અલગ થઈ જાય છે. આમ આવા જે હલકા કચરાઓને અલગ કરવા માટે આપણે ઉપણવા જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. એટલે આમ આપણે રોજિંદા જીવનમાં વીણવું, ચાળવું, ગાળવું, ઉપણવું આવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. આ બધી અલગીકરણ પદ્ધતિઓ છે. પણ હવે જ્યારે વિજ્ઞાનની અભ્યાસ કરવાનો હોય ત્યારે જ્યારે કુદરતમાંથી મળતા જે ખનિજો કે ઘટક તત્વો છે એને અલગ કરવા માટે વિજ્ઞાનમાં વિશિષ્ટ પ્રકારની અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. તો હવે આપણે વિશિષ્ટ પ્રકારની જે અલગીકરણ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો વારાફરતી આપણે અભ્યાસ કરીશું. તો એમાં પ્રથમ પદ્ધતિ છે ભૂરી અથવા કાળી શાહીમાંથી રંગીન ઘટકનું અલગીકરણ કરવું, જેનું નામ છે બાષ્પીભવન પદ્ધતિ અથવા ઇવેપોરેશન. મિત્રો, આપણે જે ભૂરી અથવા કાળી શાહી હોય છે તો ભૂરી શાહીની અંદર શું હોય તો એક જે ડાઈ હોય, ડાઈ એટલે રંગક, જે ઘન પદાર્થ, તો એ ઘન પદાર્થને પાણીમાં ઓગાળી અને આ સહી બનાવવામાં આવે છે. તો હવે એની અંદર જે રંગક છે એ દ્રાવ્ય પદાર્થ છે અને જે પાણી અંદર હોય એ દ્રાવક છે અને આમ એ એક પ્રકારનું મિશ્રણ થશે. તો હવે આમાંથી આપણે બંનેને અલગ કરવા છે, રંગક અને પાણીને અલગ કરવા છે, તો આપણે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કરીશું. હવે આપણે આકૃતિની મદદથી આ બાષ્પીભવન પદ્ધતિ જોઈએ. હવે અહીંયા એક બાષ્પીભવન પદ્ધતિની આકૃતિ આપેલી છે. તો અહીંયા આપણે જોઈ શકો છો કે એક બીકર લીધું છે. એ બીકરની અંદર અડધે સુધી પાણી ભરેલું છે. ત્યાર પછી ઉપર એક વોચ ગ્લાસ છે. વોચ ગ્લાસની અંદર શાહીના 4-5 ટીપા નાખેલા છે. એ શાહી એ જે મિશ્રણ છે આપણે અલગ કરવાનું છે. હવે આપણે તમને એમ થાય કે હવે વોચ ગ્લાસની અંદર શાહી લઈને સીધું આપણે જે પેલી જાળી છે બર્નર ઉપર એના ઉપર ના મૂકી શકાય. તો એવું થઈ શકે, પણ એમાં શું થાય, સહી પણ બળી જતી હોય છે કારણ કે ગરમી વધારે મળી જાય. એટલે આ રીતે વોટર બાથનો ઉપયોગ કરી અને આપણે આને ગરમ કરવાનું હોય છે કે પાણીને બીકરમાં લેવાનું, એના ઉપર વોચ ગ્લાસની અંદર સહીના 3-4 જે ટીપા છે એ નાખવાના. હવે આપણે બર્નર ઉપર આ બીકરને મૂકીશું એટલે પાણી ધીમે ધીમે ઉકળવા માંડશે અને એ વરાળ દ્વારા જે વોચ ગ્લાસ છે એ ગરમ થશે. પરિણામે અંદર રહેલી જે શાહી છે એ પણ ધીમે ધીમે ગરમ થશે અને શાહીની અંદર જે પાણી છે એ પાણી ગરમ થશે અને એનું ધીમે ધીમે વરાળમાં રૂપાંતર થશે અને પાણી છે બધું ઉડી જશે અને છેલ્લે જે ઘટક મળશે
એ અંદર આપણને રંગક જેમાંથી આપણે શાહી બનાવેલી છે એ શાહીને આપણે અલગ કરી શકીશું. એટલે આમ બાષ્પીભવન પદ્ધતિની મદદથી આપણે આ શાહી અને રંગકને આપણે અલગ કરી શકીએ. તો આ જે પદ્ધતિ છે એ બાષ્પીભવન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દ્રાવ્ય પદાર્થ અને એક અદ્રાવ્ય પદાર્થને આપણે અલગ અલગ કરી શકીએ. હવે આપણે બીજી પદ્ધતિ છે દૂધમાંથી મલાઈનું અલગીકરણ. દૂધમાંથી મલાઈનું અલગીકરણ, તો એ જે પદ્ધતિનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. મિત્રો, આપણે બજારની અંદર જુદા જુદા ફેટનું દૂધ મળે છે. 5 ફેટનું દૂધ, 6 ફેટનું દૂધ, 7 ફેટનું દૂધ જુદા જુદા ભાવ પ્રમાણે મળતું હોય છે. તો એ જે દૂધ હોય તેમાંથી જુદા જુદા પ્રમાણમાં મલાઈને અલગ કરવામાં આવે છે. તો આ મલાઈને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. મિત્રો, આપણે ઘરે પણ દહીંમાંથી આપણે છાશ બનાવીએ છીએ, તો એ પણ એક પ્રકારની સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે. જેમાં આપણે વલોણાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે જે માખણ છે એ દહીંમાંથી અલગ થશે અને છાશ પણ અલગ થશે. અને આ રીતે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી આપણે દહીંમાંથી માખણ અલગ કરીએ છીએ. એટલે દૂધમાંથી મલાઈને અલગ કરવા માટે પણ આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આ જે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જે છે એ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર દ્વારા આ સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે કેન્દ્ર ત્યાગી યંત્ર કહીએ છીએ. અહીંયા ભૌતિક વિજ્ઞાનના કેન્દ્ર ત્યાગીના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિશ્રણને સેન્ટ્રીફ્યુગેશન યંત્ર વડે ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે. અહીંયા આપણે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની અંદર શું કરીશું, તો જેનો આપણે ઘટકોને અલગ કરવાના છે. અંદર જે દ્રાવ્ય જે ઘટકો છે એ ઘટકોને અલગ કરવા માટે આપણે એ સેન્ટ્રીફ્યુગેશન યંત્ર આવે છે એ યંત્રની અંદર એ જે દ્રાવણ છે એને નાખી અને એને ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે. હવે એ કઈ રીતે આ સેન્ટ્રીફ્યુગેશન યંત્ર કામ કરે છે એનો આપણે એક વિડીયોના માધ્યમથી આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જોઈશું. તો હવે આપણે વિડીયો જોઈએ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો. મિત્રો, અહીંયા આ સેન્ટ્રીફ્યુગેશન યંત્ર છે. હવે અહીંયા 2 બીકરો તમે જોઈ શકો છો કે એક બીકરની અંદર માટી છે, એ માટીના કણો અંદર ઓગળી ગયા છે. તો એ માટીના કણોને આપણે 2 જે વિશિષ્ટ પ્રકારની ટેસ્ટ ટ્યુબો છે એ ટેસ્ટ ટ્યુબોની અંદર ભરી દેવામાં આવે છે. અને ત્યારબાદ બીજું એક ચૂનાનું દ્રાવણ છે. એ દ્રાવણની અંદર જે આપણે અથવા દૂધ પણ લઈ શકાય. તો એ પણ 2 જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આ રીતે એને ભરી અને યંત્રમાં આ રીતે આપણે વિડીયોમાં જોઈએ છીએ એ પ્રમાણે ગોઠવવામાં આવે છે. હવે ધીમે ધીમે આ યંત્રને ફેરવવામાં આવે છે. ઓછી ઝડપથી ધીમે ધીમે આપણે ઝડપ વધારતા જઈશું. પરિણામે અહીંયા કેન્દ્ર ત્યાગી બળના કારણે જે ઘન કણો છે એ તળિયા તરફ જશે, કારણ કે જે ટેસ્ટ ટ્યુબનું તળિયું હતું એ તે કેન્દ્ર ત્યાગી બળની દિશામાં હતું. હવે અહીંયા સ્પષ્ટ ચિત્રમાં તમે જોઈ શકો છો વિડીયોમાં કે જે માટીના ઘન કણો હતા એ આમ ગાળણથી અલગ થઈ શકે એવા નહોતા. તો એને આપણે આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી અલગ કર્યા. અહીંયા પણ જે દ્રાવ્ય કણો છે એ સફેદ રંગના આપણે અલગ થયેલા અહીંયા જોઈ શકીએ છીએ. તો આમ આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે એનો અનુપ્રયોગ કે જે આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે તો એ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ક્યાં ક્યાં ઉપયોગ થાય, તો એનો પહેલો ઉપયોગ છે નિદાનાત્મક પ્રયોગશાળા ડાયગ્નોસ્ટિક લેબમાં રુધિર અને મૂત્રની ચકાસણીમાં. હવે આ નિદાનાત્મક પ્રયોગશાળા એટલે શું? એટલે આપણે લેબોરેટરી કહીએ છીએ એને.
આપણે જ્યારે બીમાર થઈએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? તો ડૉક્ટર પાસે જઈએ. તો ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર આપણા બાહ્ય લક્ષણોને જોઈ અને આંશિક નિદાન કરી શકે છે રોગનું, પણ રોગનું ચોક્કસ નિદાન કરવા માટે આપણને ડૉક્ટર ક્યાં મોકલશે? આપણને ડૉક્ટર લેબોરેટરીમાં મોકલશે. એ જ લેબોરેટરીને આપણે નિદાનાત્મક પ્રયોગશાળા અથવા ડાયગ્નોસ્ટિક લેબ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે લેબોરેટરીવાળા શું કરશે? તો એ લોકો આપણા જે લોહીનો નમૂનો લેશે અને જે મૂત્રનો પણ નમૂનો જો જરૂર હોય તો માગશે, અને આપણે એ બંને નમૂનાનો એ લોકો અંદર ટેસ્ટિંગ કરશે અને જે ઘટક કણો છે રુધિરમાંથી એ ઘટક કણોને સેન્ટ્રીફ્યુગેશન જે મશીન છે તેની મદદથી અલગ કરી અને એનો એ માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરી અને આપણા રોગનું નિદાન કરશે. એટલે આમ નિદાનાત્મક પ્રયોગશાળામાં આપણે આ જે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એનો બીજો ઉપયોગ છે ડેરી અને ઘરમાં દૂધમાંથી મલાઈ અલગ કરવા માટે. મિત્રો, જે મોટી ડેરીઓ હોય તો એ ડેરીઓની અંદર આ મોટા મોટા સેન્ટ્રીફ્યુજિંગ મશીન હોય છે. તો એ મશીનની મદદથી મલાઈને અલગ કરવામાં આવે છે અને એ મલાઈમાંથી બીજી પ્રોડક્ટો બનાવવામાં આવે છે અને ફેટ ઓછા કરી એટલે મલાઈ કાઢી લેવામાં આવે એટલે જે દૂધના ફેટ છે જે ચરબી ઓછી થઈ જાય અને એને પાછું બજારમાં પણ વેચવામાં આવે છે. તો આ રીતે ડેરીઓમાં મલાઈ અલગ કરવા માટે, તેમજ આપણા ઘરની અંદર ઘરમાં પણ દૂધમાંથી મલાઈને અલગ કરવી હોય તો આપણે વલોણાની મદદથી અને જે દહીં છે એમાંથી માખણ બનાવવા માટે આપણે વલોણાનો જે ઉપયોગ કરીએ છીએ, વલોણાને આપણે ગોળ ગોળ ઘુમાવીએ છીએ, તો એ એક પ્રકારની સેન્ટ્રીફ્યુગેશિંગ પદ્ધતિ છે. તો આમ આપણે ડેરીમાં અને આપણા ઘરની અંદર પણ મલાઈને જો અલગ કરવી હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને કરીએ છીએ. હવે બીજો એનો ઉપયોગ છે વોશિંગ મશીન. મિત્રો, તમે વોશિંગ મશીન તો કદાચ જોયું હશે, ઘણાના ઘરે હશે પણ ખરું. તો એ વોશિંગ મશીનનો ઉપયોગ શું છે? તો આપણે કપડાં ધોવા અને સૂકવવા માટે. તો આપણને ક્યારે વોશિંગ મશીનમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે એવો આપણે કોઈ દિવસ વિચાર કરતા નથી. તો આપણે આજે એનો અભ્યાસ કરીશું કે ભાઈ વોશિંગ મશીનમાં શાનો કયા સિદ્ધાંતના આધારે આ કપડાં સુકાઈ જાય છે, કપડામાંથી પાણી નીતરી જાય છે.